હોળીનો તહેવાર આવ્યો છે ને હવે ભક્તો કૃષ્ણના રંગે રંગાવા યાત્રાધામ દ્વારકામાં જઈ રહ્યા છે ને ત્યાં હવે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। આમ તો કહેવાય છે ને કે એ કૃષ્ણ નગરી દ્વારકા હોય કે પછી ડાકોર હોય તે માનતા રાખી અને લોકો ચાલીને જતા હોય છે। પગપાળા જવાની મજા પણ કંઈક ઓર હોય છે। અને બસ આ હોળીનો તહેવાર આવ્યો, દ્વારકા અને ડાકોરમાં માનવ મહેરામણ ઉમટ્યું છે। આજે હોળી વિશે વાત કરવી છે અને કાળિયા ઠાકરને યાદ કરવો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। પેલી કહેવત છે ને કે દ્વારકા જઈ તમારું દી પડ્યું અમને ભૂલી ક્યાં ગયા ભગવાન। ભગવાન કોઈ ભૂલતા નથી કોઈને ભાઈ, પરંતુ લોકો યાદ રહે એ માટે થઈને દ્વારકાધીશ કાળિયા ઠાકરને ત્યાં દર્શન કરવા જાય। અને સ્વાભાવિકપણે એ હોળી ધૂળેટીનો તહેવાર હોય, જન્માષ્ટમીનો પાવન પર્વ હોય, આ બંને તહેવારોમાં ખાસ કરીને એ યાત્રાધામ છે દ્વારકા, ડાકોર, આ બધી જ જગ્યાએ એકદમ ભીડ હોય। લોકો ત્યાં આસ્થાની સાથે, શ્રદ્ધાની સાથે આવતા હોય, માથું શીશ ઝુકાવી અને કાળિયા ઠાકર પાસે આશીર્વાદ માંગતા હોય, વધામણા કરતા હોય, ધજા ચડતી હોય, બેન્ટ વાજા વાગતા હોય, ત્યાં પ્રસાદીના ભંડારા ચાલુ હોય, સેવાકીય કાર્યો ચાલુ હોય। બધા સેવાકીય કાર્યોથી યાદ આવ્યું કે સાહેબ હાલીને જતા હોય તો તમને સેવા કરવાવાળા કેટલા લોકો રસ્તામાં મળે કે જે તમને આમ હાથ જોડીને કે બાપાલિયા પ્રસાદ લેતા જાઓ, બાપાલિયા પાણી પીતા જાઓ, ચા પીતા જાઓ। યાત્રાધામ દ્વારકા પહોંચે ને સાહેબ ત્યાં સુધીમાં એને થાક પણ નથી લાગતો। અને ઘણા લોકોને મેં ઇન્ટરવ્યૂ જોયા છે, એમાં સાંભળ્યું છે કે ભાઈ અમે નથી જતા, અમને તો અમારા દ્વારકાધીશ લઈ જાય છે। આ શ્રદ્ધા છે ને આસ્થા છે લોકોની। દ્વારકાની વાત કરીએ, દેવભૂમિ દ્વારકાના જગત મંદિરમાં હાલ ભક્તોનો સતત પ્રવાહ જોવા મળી રહ્યો છે। હિન્દુ ધર્મના પવિત્ર યાત્રાધામમાં આ મંદિરનું અનેરું મહત્વ છે। આમ તો દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીના પર્વ નિમિત્તે પગપાળા યાત્રાળુઓ દ્વારકા પહોંચ્યા છે, જેના કારણે દ્વારકામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ભક્તો ધન્યતા અત્યારે અનુભવી રહ્યા છે। દ્વારકામાં પદયાત્રામાં જોડાયેલા મોટા ભાગના પદયાત્રીઓ હાલ ખંભાળિયાથી આગળ વધી ગયા છે। રસ્તામાં આવેલા સેવા કેમ્પો પદયાત્રીઓની સેવામાં લાગી ગયા છે। દ્વારકામાં પદયાત્રીઓનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે અને દ્વારકા પહોંચી ભક્તો ગોમતી ઘાટમાં શ્રદ્ધાની ડૂબકી લગાવી રહ્યા છે અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરી રહ્યા છે। અને સાથે જ દર્શન કર્યા બાદ ભક્તો આજુબાજુના પ્રવાસન સ્થળોની મુલાકાત પણ લઈ રહ્યા છે, જેના કારણે દ્વારકાના શિવરાજપુર બીચ અને સુદર્શન સેતુ જેવા પ્રવાસન સ્થળો પર લોકોની ભારે કતારો જોવા મળી, ભીડ જોવા મળી છે। ગરમી અને વ્યવસ્થાના ભાગરૂપે જગત મંદિર પરિષદ અને અનેક જગ્યાએ બેરિકેડ અને મંડપ ગોઠવવામાં આવ્યા છે। આગામી 14/3/2025 ફાગણ સુદ પૂનમના દિવસે જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવાશે। તેની શ્રીજીના દર્શનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો ને 14 માર્ચે શ્રીજીની મંગળા આરતી સવારે 6 વાગ્યે થશે અને ત્યારબાદ બપોરે 1 વાગ્યે મંદિર બંધ થશે। ઉત્સવ આરતી 1:30 વાગે બપોરે અને 2:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે। ત્યારબાદ 2:30 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે। ત્યારબાદ નિત્યક્રમ મુજબ સાંજની પૂજા વિધિ થશે। કુંજ એવં આમલકી એકાદશીના પાવન અવસરે ગઈકાલે દ્વારકા જગત મંદિરમાં ભક્તોનો સાગર ઉમટી પડ્યો હતો। ભક્તોએ ભગવાન દ્વારકાધીશને ફૂલો, અબીલ, ગુલાલથી રંગીને ભાવપૂર્વક પૂજા અર્ચના કરી હતી। મોટી સંખ્યામાં ભાવિકોએ મંદિરમાં ઉમટી અને ભગવાનના દર્શનનો લાભ લીધો હતો। સવારે શૃંગાર આરતી દરમિયાન ઠાકોરજીને અબીલ, ગુલાલ જેવા રંગથી રંગવામાં આવ્યા હતા અને ભાવિકો પણ તેના સહભાગી થયા હતા। પૂજારી પરિવાર દ્વારા ગુલાબની પંખુડીઓથી હોળી રમવા આવી હતી અને જેમાં હજારો લોકો જોડાયા હતા અને ધન્યતા અનુભવી હતી। ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે અલગ અલગ પ્રાંતમાંથી આવતા પગપાળા શ્રદ્ધાળુઓ રસ્તામાં વિવિધ પ્રાચીન અર્વાચીન રાસ ગરબા તથા કરતબો સાથે કૃષ્ણભૂમિ તરફ આગળ પ્રણય પણ કર્યા હતા। પદયાત્રિકોનું સેવાભાવી સંસ્થાઓ તથા સેવા કેમ્પના સંચાલકો દ્વારા સ્વાગત સાથે ભાવિકોને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સહિયારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ડીજેના સથવારે નાચતા નાચતા અંતર કાપતા કાપતા પદયાત્રીઓની કાળિયા ઠાકરની પ્રત્યેની લાગણી
પ્રતિબંધિત થઈ રહી હતી અને એવું પણ જણાઈ રહ્યું છે કે ચાલતા ચાલતા આવતા એ પદયાત્રિકોને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે થાકતા નથી, ત્યારે મોટી ઉંમરના દાદા દાદી એ લોકોએ કહ્યું કે અમને તો અમારો એને દ્વારકાધીશ લઈ જાય છે, અમે તો એને જતા રહીએ છે. સાહેબ, આ આસ્થા અને પ્રેમની ભક્તિ છે, જેને ભક્તિના રંગમાં રંગાઈ જાય ને પછી કહેવાય છે ને કે પેલા હવે તારે ને મારે શું કામ, બોલો શ્રી રામ જય રામ જય જય રામ. બસ કાળિયા ઠાકોરનું પણ એમ જ છે. મનમાં જો એકવાર તમે ધારી લીધું કે દ્વારકા જવું છે, પછી આ જીવડો જો તમને દ્વારકા સુધી ન લઈ જાય તો એ દ્વારકાધીશ ન કહેવાય. અને સ્વાભાવિકપણે સાહેબ દ્વારકાધીશનો જ્યાં સુધી હુકમ ન થાય ને ત્યાં સુધી તમે દ્વારકા જઈ નથી શકતા. ગમે એટલા પ્લાનિંગ કરો, ગમે એટલી તમે તૈયારીઓ કરો, પણ જ્યાં સુધી દ્વારકાધીશનો ઓર્ડર ન હોય ત્યાં સુધી તમે ત્યાં જઈ પણ નથી શકતા. આ જાત અનુભવેલી વાત છે સાહેબ. 4 વખત પ્લાન કરીને ફરી ગયા છે, છતાં પણ દ્વારકા નહોતું પહોંચાણું. પરંતુ અચાનક જ્યારે એ વાવાઝોડાનો સમય આવે અને ત્યારે અમે રિપોર્ટિંગ કરવા જઈએ અને ત્યારે અમને સાક્ષાત સાવ નજીકથી દ્વારકાધીશના દર્શન કરવા મળે, ત્યારે સમજાય છે કે ગમે એટલા પ્લાનિંગ કરો, દ્વારકાધીશ તમને તમારા ટાઈમ ઉપર જ દ્વારકા લઈ આવશે, ત્યાં સુધી તમને નહીં લઈ આવે. આ જ ભક્તિ છે ને આ જ પ્રેમ ભાવ છે સાહેબ, કે દ્વારકા ચાલીને જવું. 500 200 કિલોમીટરથી લોકો ચાલીને આવતા હોય. આપણે માત્ર શેરીમાંથી દૂધની થેલી લઈને આવે તો હંફી જાય, 5-7 સીડીઓ ચડી જાય તો હા લઈ જાય કે ભાઈ હા પાણી આપો મને. સાહેબ 500 કિલોમીટર ચાલી અને ત્યાં પહોંચ્યા પછી પણ એટલી જ એનર્જી, એટલો જ ઉત્સાહ, એટલો જ આનંદ, એટલો જ ભરપૂર આનંદ સાથે ત્યાં મોજ કરે. અને દ્વારકાધીશ કે ત્યાં શીશ ઝુકાવે ને ત્યાં બધો એ થાક એનો ઉતરી જાય. અને સાહેબ આ જે રસ્તામાં જે સેવાકીય કાર્યો અને સેવાના જે કેમ્પો આવે છે, લોકોને ધન્યવાદ છે કે એટલા દિવસથી ત્યાં સતત રાત દિવસ લોકોની સેવા માટે ખડે પગે ઊભા હોય. આવું તો ગુજરાતમાં જ જોવા મળે છે. અને ગુજરાતમાં પ્રેમ, ભાવ અને ભક્તિ આ બધાનો ત્રિવેણી સંગમ જો જોવા મળે તો એ દ્વારકામાં જોવા મળે. અને દ્વારકાને ગોમતી ઘાટમાં જ્યારે ડૂબકી લગાવે, સ્વાભાવિકપણે કે પછી એવું માની લેવું આપણે કે આપણે એ મહાકુંભની માં ડૂબકી લગાવી. અને એ જ રીતે અહીંયા પણ ડૂબકી લગાવવા માટે થઈને હવે લોકો તલપાપડ થઈ રહ્યા છે, લોકોની ભીડ છે. અને લોકો ત્યાં પહોંચી અને દ્વારકાધીશ કાળિયા ઠાકરની નાદ સાથે કે કાળિયા ઠાકરની જય, દ્વારકાધીશની જય. વિવિધ કલાકારો પણ અત્યારે ત્યાં પહોંચી રહ્યા છે. સતત 5 દિવસથી હું જોઉં છું દિગ્ગજ કલાકારો છે જે સારા એ પણ ત્યાં પહોંચી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે, ધન્યતા અનુભવી રહ્યા છે. એની સાથે જ લોકો પણ, સામાન્ય લોકો પણ કહેવાય છે ને કે ભક્તો પણ ત્યાં પહોંચી રહ્યા છે. અને એક આસ્થા, પ્રેમ, ભાવ, ભક્તિ સાથે દ્વારકાની અંદર હોળી અને ફૂલડોલ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. આખા મુદ્દે તમે શું માનો છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. અને કમેન્ટમાં લખવાનું ન ભૂલતા હો. બોલો જય દ્વારકાધીશ. નમસ્કાર.